હું ને મમ્મી એક મસ્ત આઈટમ બનાવીએ છીએ. એ આઈડિયા હતો મમ્મીનો. તો આ બાજુ મમ્મીએ શું બનાવ્યું મમ્મી? મેંગો કેરીમાંથી કેન્ડી. મેંગો કેરીમાંથી કેન્ડી બનાવી. મેંગોની શું કહેવાય, મેંગોની કેન્ડી બનાવી ને. અને આ સાઈડ પપ્પા જો ગેલેરીમાં દોરી બાંધે છે, કારણ કે એક ઢીલી પડીને તૂટી ગઈ હતી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો અમારે શુભ સવાર થઈ ગઈ છે. નાસ્તો પાણી કામકાજ બધું કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બેસી ગયા છીએ. ખાલી નાહી ધોઈને ફ્રેશ થવાનું બાકી છે. અને આ સાઈડ મનસ્વીએ જો સ્કૂટર ચાલુ કરી દીધું છે ચલાવવાનું. ઘણા દિવસે કાઢ્યું છે, બાકી તો ત્યાં કોર્નરમાં એમનું પડ્યું રહેતું. આજે યાદ આવ્યું છે, કંઈક નવું રમકડું લાગે એટલે પાછી સ્કૂટર ચલાવવાનું ચાલુ કરી દીધું કાનુએ. હા, શું આ ચલાવો? હા. ને પપ્પા અહીંયા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં આવો. નાના દીકરી સવારમાં ક્યાં ફરી આવ્યા હતા આજે? બગીચામાં ફેરવા લઈ ગયો તો કાનુને. હા, આજે તો ઉઠીને તરત મનસ્વીને બહાર જવું પડ્યું લઈને, નહીં? પછી આવી, પાછો નાસ્તો કર્યો ને પાછી બહાર જઈને આવતી રહી. જો જો આવો દો લે, નીચે જતી રહી. જો કોણ કાઢશે હવે? મનસ્વી કાઢશે. જાતો કાઢી લે તો. ક્યાં ગોઈ દીકુ? ક્યાં? લઈ લે લઈ લે. હાલો હાલો લઈ લ્યો. આમ જો ગાઈસ ને હાય કર દો. હાય કરો. જો રમતે ચડ્યો મસ્ત મસ્ત કાકા ના. બીજા ટોયસ લઈ જા તારા. કા નહીં, બીજા ટોયસ ઈ નવા નવા છે ને, હમણાં એનાથી નથી રહી મેં એટલે. રમવા મંડો મનસ્વી. કાર શું છે ઈ? કાર કે તો જો જો ભેગી એક્સરસાઇઝ ચાલુ હોય ને રમવાનું ચાલુ હોય કાકાનું. જો દોડી જો દોડી. આમ જો બીજા નવા ટોયસ છે એ લઈએ, હમણાં નથી રમ્યા ને, કેટલા દિવસથી આપણે નથી રમ્યા ને. હે એકાનું જા. આમ જો આમાં બેસવું આપણે બેયને, આ સાયકલમાં બેસવું. હાલ હાલ લેતી બેસી આપણે બે. હાલ હાલ હાલો 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 હાલો. તો સુતા સુતા રમવું હોય કાનુને. હા, થાકી ગઈ રમીને. જા લઈ લે તો નીચેથી. પૂછ્યા કરીને લઈ લેજો. જો નીચે વળીને કેવી જોવે. હેઠે હોય ગયો 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 ગયો. તો લઈ લ્યો. સાવેણી લઈ જા, એનાથી કાઢી આપણે. સાવેણી લઈ જા રૂમમાંથી. સાવણી લઈ જા. તો નાના હાથ પકડીને કે નીચેથી કાઢી દો. ઊંડી વહી ગઈ બહુ. આમ જો સાવેણી લઈ જા. લઈ જા સાવણી. બધી ખબર પડે, હમણાં લઈને આવશો. એ સાયકલ એકલી એકલી ચાલી કાનો તારી. જો જો લઈ એવી જો. ડાયો દીકરો સિંધુ કેવું કરવા માંડ્યો. નો નો નહીં, નાનું કાઢી દે છે તને. તને ના આવડે, લાઈ કાઢ દઉં. આમ જો નાનું કાઢવા દે દીકુ. લાઈ ઓલી બાજુ વહી ગઈ કાનો. નો 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 કેમ કરે કાનો? જતો ગેલેરીમાં એટલો પવન બી સરસ આવે છે. તડકો ઓછો છે ને પવન વધારે આવે છે. એવું વાતાવરણ થઈ ગયું છે કે વરસાદ આવવાનો હોય એવો ઠંડો ઠંડો પવન આવે છે. તડકા કરતાં તો પવન સરસ આવે છે, એટલે વરસાદની હવે નજીક તૈયારીઓ બધી છે. મનસ્વી એ મનસ્વી, વરસાદમાં નાઈ નાઈ કરવા જાવું તારે? હે કાનું? નાઈ નાઈ કરવા જાવું? જા જાવ રમો. માથે ઓલી રિમોટ વાળી કાર લઈએ જા. જા રિમોટ કાર લઈ આવો. જાઓ. ચલો કચરા કાઢ નાખો મનસ્વી. તો કેવું કામ કરાવે મનસ્વી?
વારી નાખો. બધું વારી નાખો. જો બધે સાઈડ કાઢજે હો, ધૂળ છે ત્યાં બધું કાઢ નાખજે. હા કહી દે. જો સોફા નીચે ઊંધી હોય ને એવી કચરો કાઢે છે જો. નીકળી ગયું બધું. હા કે હા હવે પોતું કરવાનું છે ને, પોતું કરો. ક્યાં પોતું ક્યાં? હે એ ચકલું, એ ચક્કી, વાતું કર કઈ ગાલ. બોલો બોલો બોલો. મનસ્વી ત્યાં બાવા નથી કાઢવા, અહીં નીચે વાય ને. નીચે વાળો. જો જો ના ઉપડે બે આઈ જોર કરે. અમારી ચકલી જો ને બધું કામ કરવા માંડી, દીવાલો ગમે. દિવાલું ઘઉંવા માંડી કા. બસ હવે આરામ કરો, હાલો હવે ટોયસ થી રમવાનું હો, કામ થઈ ગયું બધું. ચલો આજ તો ઘર એકદમ ક્લીન ક્લીન કરી દેશે ને મનસ્વી, હા હે કે? કાનો? હા બોલ. હા એ હવે મૂકીને જો આ રમકડા ઉપર તૂટશે. કાર હા, લે. કાર 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 લેપટોપ છે. હા ચલો એમાં 1 2 3 શીખવા છે ને મનસ્વીને. હમ. નાનું કે ખોલ દે, પછી એમાં બોલજો 1 2 એવી રીતે બોલીશ ને. આ નીચે પીળી સ્વિચ છે ને એ દબાવો. હા હવે ઊંચો કર. આવડે તને? ચલો ગેમ્સ છે, પછી 1 2 3 છે. કા નાનું કે તો લે લે. મ્યુઝિક ક્યાંથી આવે કાનું? મ્યુઝિક ક્યાંથી આવે કરતો? ચાલુ કરો. આ હું ઓનો જ છે. આ સાઈડ મમ્મી નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ છે. હવે નાનાનો ટર્ન પૂરો, નાનીનો ટર્ન. હવે મનસ્વીને નાની રમાડે છે. તો શુભ સવાર થઈ ગઈ મમ્મી. હા ઓ શુભ સવાર થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મનસ્વી જો હાલો જઈએ, હાલો નાનીનો હાથ પકડીને હવે લઈ હાલો. જાય છે બહાર. હાલો હાલો. હમણાં તો આખો દિવસ હાલો, બહાર bye ની bye કરજો. ચક્કર હોય કાનૂન Bye કા bye. કિસી. જો જાવું છે એટલે હવે સોરી કહી કરશે. દ્યો. કઈ સાઈડ જવું છે? શી હવે ચાલે? ઘરમાં રમાઈ દીકું, તડકો બાર કેટલો છે. હાલો હાલો હે? હાલો હાલો જઈ હાલો. ચલો બાય બાય. બાય બાય કહી દ્યો હાલો. આ બધું કોણ મૂકશે? અહીંયા જો મનસ્વી બધા રમકડા મૂકીને વહી ગઈ છે. હવે રસોડામાં ને લીધું છે અને બ્રશ. અત્યારે ના હોય, હવે સવારે જ હોય. બ્રશ મૂકી દો. ચલો જ્યારે યાદ આવે ત્યારે બ્રશ કરવા માંડે મનસ્વી. બ્રશ યોર ટીથ, બ્રશ યોર ટીથ. તો મનસ્વીને બીજી વારે બ્રશ થઈ ગયું છે. કાંઈ પણ ખાય એટલે સીધી બ્રશ કરી લે મનસ્વી. હા કરી લીધું. તો હવે મમ્મી અને મનસ્વી પાછા બહાર જશે. અને ત્યાં સુધી હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી રસોઈની બધી તૈયારી કરશું. મનસ્વી હિંચકામાં બેસી ગઈ ને નાની જો ખુરચી ઉપર બેઠા બેઠા એને હિંચકાવે છે. ને શું ખાય છે મમરા? હા હે સેવડો હમણાં ખાય. નીચે રમવામાં ક્યાં હિંચકામાં બેહે છે કાકાનું? લસરપટ્ટીમાં એકદમ. હે મનસ્વીને એક લસરપટ્ટી જ ગમે, બીજું કાંઈ ના ગમે. હે હા મનસ્વીને નીચે જાવ એટલે કે હાલો વા પથ્થર ફેંકવા જાય, ધૂળમાં રમવું. મનસ્વીને એવું બહુ ગમે. ધૂળમાં બોલથી રમવું ગમે. બોલ દેખે છોકરાઓ પાસે એટલે એવી રાજી થાય, તાલીઓ પાડે ઠીકાઠીક. હા બેટ બોલથી. બોલ તો એને બહુ હા, ગમે. બહુ જ આપણે. ગમે એને. હા તાજે રમવા જાવ ને તો બેટ બોલ લઈને હા જાજો નીચે મનસ્વી. લઈ જ જવાશે. અમે કાલે જ કહેતા હતા કે હવે કાલે આવીએ એટલે નીચે લઈને જ આવવાશે. હા એટલે મનસ્વીને બહુ જ ગમે. એને મજા આવે. હા અને બધા છોકરા રમતા હોય એટલે એને મજા જ આવે.
બીજા એકબીજાનું જોવે ને એટલે એને એમ રમવાની ઈચ્છા થાય. ઓમે નીચેથી અહીંયા ઉપર આવવાની તો નહીં, નો 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 કઈ એટલે કે જબરદસ્તી કરીને લઈ આવવી પડે, બાકી આવવાનું નામ ના લે. ત્યાં હામટા છોકરા રહ્યા એટલે નીચે મજા આવે એને. હા. બધા એના જેવડા જોવે એટલે પોતાને બહુ ગમે. ને લસરપટ્ટીમાં તો એકલી સડી જાય ને ઉતરી જાય. એ હું પછી ક્લીન કરી દઈશ હો. હાથે ગંદા ના ગમે ને ખાવું હોય બે ભેગું હાલે કઈ હા લઈ લઈ દો. શોખીન તો એવા હે મનસ્વી મેડમ. મનસ્વી મેડમ મનસ્વીને જો આપણે એને ખાતા ખાતા હાથ ક્લીન કરી દેવા પડે, બાકી તો એને ચાલુ જ રહીએ. જો નાની એના સાફ સફાઈ બધી કરી દે છે. હાલો નાની માં છે ત્યાં સુધી આપણે આરામ. કાકાના કાકાના મનસ્વીના રમકડા આખા ઘરમાં ચારી બધી સાઈડ સાવેણી રમકડા બધું વેર વિખેર હોય, પછી બીજી વસ્તુમાં રમવામાં ધ્યાન વયું જાય. હા નીચે આપણે હા પછી જાવું હો નીચે. હા ઈ કેને મૂક્યું ન્યા મનસ્વીએ. મનસ્વીના પપ્પા જાતા હોય હવારમાંથી, મનસ્વીને હતાડવી પડે નકર મૂકે નહીં મનસ્વી. ચોટી જાય ઓલું વાંદરાનું બચ્ચું ચોટે ને એમ ચોટીને બેહી જાય, જવા ના દે. ધરાર એટલે ધરાર અંતાડવી પડે એને. કાકાના નકર તો રોવાનું ચાલુ કરી દે. નાનાને હવારમાં ઉઠતા વેજ જાવું પડ્યું કા. હા એને ખબર હોય ને આ ટાઈમે જાય એટલે એ ટાઈમે ઉઠી જાય. ઉઠીને પછી કાનું કેમ રોવે દીકુ? હે કરતો કેમ રોવે કાનો? હે મેડમ હિંચકામાં બેઠા બેઠા આરામથી ખાય છે, ખાવામાં ધ્યાન છે એટલે હવે આપને જવાબ ના આપે. મનસ્વી વહેલી ઉઠી હતી તો જો અત્યારે 11:30 થયા છે ને હિંચકામાં બેઠી બેઠી આંખું વીંચતી હતી તો નાનીએ ઘોડિયામાં હુડાઈ દીધી છે. તો નાની એને હિંચકાવે છે ને પવન એ ઠંડો આવે છે તો સરસ સૂઈ જશે. એવું પછી બપોરે આપણે સુવાના ટાઈમે એ બેન જાગશે ને રમતે ચડશે. તો આજે બપોરે સુવાનું નથી, બધાએ જાગવાનું ને મનસ્વીને રમાડવાની છે. સુઈ જાવ. તો નાનું નાનું બાવ ઘોડિયામાં સૂઈ ગયું છે. તો બાવ સૂઈ જાય ત્યાં સુધી ઘરમાં શાંતિ રહેશે, પછી પાછો કકરાટ ચાલુ. તો આ બાજુ મમ્મી જો રોટલી બનાવે છે. તો શેનું શાક છે મમ્મી? જો ભીંડાનું શાક છે. વાહ, જો આ બાજુ ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. કેરીનો રસ કાઢવાનો છે, ચીબડા છે, કાચું કરવાનું છે. પછી ઓજસના મમ્મી છે ને શાક આપી ગયા, પનીરનું શાક આપી ગયા છે. તો આજે તો શાકમાં 2 વેરાયટી થઈ ગઈ છે. પછી પરોઠા બનાવવાના છે. તો જો પનીર પરાઠા બનાવવાના, તો બટેટું ને પનીરની તૈયારી થઈ ગઈ છે. તો મમ્મીએ સરસ મજાની રોટલી કરી લીધી છે. મનસ્વી આ બાજુ બાથટબમાં બેસીને પાણી વગર નાહી છે. કા મનસ્વી? હે ચૂચુવાળા રમકડાથી રમે છે. નાની હતી ને ત્યારે બહુ રમતી. કાનું તું કેમ રમતી? આપણે કેમ નાતા હતા? ધબાક. હાલો હમણાં પાણી ભરીને પછી નાઈને કરશું એમાં ટબમાં. ઓકે? હે અંદર આવતી રહે, હાલ એમાં અંદર બેસી જા. તો મનસ્વી આ સાઈડ રમે છે રમકડા અને બધું જો આવી રીતે પડ્યું છે. એક નીંદર કરી લીધી છે ઘોડિયામાં. તો હવે બેન મોજમાં. અને આ સાઈડ પપ્પા જો ગેલેરીમાં દોરી બાંધે છે, કારણ કે એક ઢીલી પડીને તૂટી ગઈ હતી તો એ ફરીથી પપ્પા બાંધી દે છે. આજે તો પપ્પાએ ઘણું કામ કરી દીધું. કા પપ્પા? આજે રિપેરિંગ ના દિવસ જ છે. પપ્પાને રિપેરિંગ કામ બધું ફાવે એટલે નાના મોટું જે બી હતું, મિક્સર રિપેરિંગ કરવાનું હતું. કાલે થોડુંક શોર્ટ સર્કિટ જેવું અંદર થઈ ગયું, એમાં બંધ થઈ ગયું હતું, રસ કાઢવા જતા હતા તો એ રિપેર કરી દીધું છે. પછી દરવાજાનો એક લોક ખરાબ થયો હતો તો એ કરી દીધો છે. તો પપ્પાને આજે આખો દિવસ આ જ કામ ચાલશે. બધું પરચુરણ રિપેરિંગ કામ છે. હા, તેનું કામ ચાલુ કર્યું છે. આપણે બહારથી કારીગર બોલાવવા ના પડે, પપ્પા જ બધું કરી દે. તો નાના મોટા જે બી કામ હતા એ બધા પપ્પાએ પતાવી દીધા છે.
તો જમી મનસ્વીને જમાડી પછી હું ને મનસ્વી ફ્રેશ થઈ જશું, પછી આરામ કરશું. તો ગાઈસ વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં 4:30 અને મનસ્વી હજી સૂતી છે. આજે સવારે એક ઊંઘ કરી લીધી હતી તો મોડી સૂતી છે. તો એના નાના એની પાસે છે અને હું ને મમ્મી એક મસ્ત આઈટમ બનાવીએ છીએ. એ આઈડિયા હતો મમ્મીનો. તો આ બાજુ મમ્મીએ શું બનાવ્યું મમ્મી? મેંગો કેરીમાંથી કેન્ડી. મેંગો કેરીમાંથી કેન્ડી બનાવી. મેંગોની શું કહેવાય, મેંગોની કેન્ડી બનાવી ને? હા તો આ કેન્ડીનો આઈડિયા મમ્મીનો છે. તો જો આ બાજુ કેન્ડી સરસ મોલ્ડમાં ભરાઈને રેડી થઈ ગઈ છે. તો મમ્મી તને આઈડિયા ક્યાંથી આવ્યો કે કેરીની કેન્ડી બનાવી છે? બને જ, ગમે એ ફ્રૂટની કેન્ડી બને. વાહ વાહ. તો મમ્મીને ને પપ્પાને આવું કંઈક અનોખું બનાવવું બહુ ગમે. તો આની પહેલાં આપણે જામુનની કેન્ડી બનાવી હતી, એ બધાને બહુ સારી લાગી. અને હવે આપણે આ મેંગોની બનાવી છે અને હજી મમ્મી કાચી કેરીની પણ કેન્ડી બનાવવાની છે. તો જો આ સાઈડ એટલી જોતા જ આમ આપણે ખાવાનું મન થઈ જાય. હજી આપણે ફ્રીઝરમાં મૂકવાની બાકી છે. તો ફ્રીઝરમાં મૂકી અને પછી ટેસ્ટ કરશું કે એનો ટેસ્ટ કેવો આવે છે. સાંજે આપણે કમ્પ્લીટ થઈ જશે ખવાય એવી. અને અમારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ મારા મૂકેલી જ છે, ફોરમ ડેઈલી લાઈફ કરીને પેજ છે, એમાં ફૂલ રેસીપી મૂકેલી જ છે, તો જોઈ લેજો. અને હવે મનસ્વી ઉઠે પછી એને આપણે ફ્રૂટ ખવડાવીને પછી બહાર લઈ જવાની છે. અને પપ્પા ઉઠે એટલે ચા પાણી પી અને પછી આપણે એને નીચે લઈ જશું. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like stars. દેવીને આવી ગયા છે ઓફિસેથી ઘરે અને ડ્યુટી ઓન થઈ ગઈ છે એની. મનસ્વીએ રડવાનું ચાલુ કરી દીધું બહાર જવા માટે. તો આ શું લઈને ઊભા છો? મનસ્વીનું મોટું રમકડું. મોટું કારણ કે એને રમકડું? એના રમકડા તો ગમે નહીં, એટલે ઘરમાં છે ને પેલો પાઇપ સાફ કરવાનો આપણી પાસે પેલા સળિયો છે. એટલે કંઈક નવું હોય તો રમે. હા, તો જો આ લઈ આવ્યા છીએ અને જો હવે એમાં કરશે કારીગરાઈ એની. તો એની સ્પ્રિંગ તૂટી ગઈ હતી તો આ બાજુ પપ્પાએ ફિટ કરી દીધી છે અને બેઠા છે અહીંયા. ને હવે તમારે બેયને બહાર જવાનું કે શું કરવાનું? અમારે બેન અહીંયા જ રમવાનું છે. બહાર જવું છે, જો મનસ્વી રોશે તો બહાર જશું, બાકી અહીંયા જ રમશું. બાકી અહીંયા જ. હા ભલે ભલે. અને આ બાજુ આપણે આજે મેનુમાં છે પીઝા. તો બધી તૈયારી થઈ ગઈ છે, હવે ખાલી ઓવનમાં મૂકવાના બાકી છે. ને મમ્મી અહીંયા મનસ્વી માટે થેપલા બનાવીને રેડી કરી દીધા છે. ને શાક લઈ આવ્યા હતા એ બધું ધોઈને મૂકી દીધું. તો તમે શું કર્યું આજે તો કે? અમે આજે જો બપોર પછી મેંગો કેન્ડી બનાવી મમ્મીએ. ને પછી મનસ્વીને લઈને બહાર ચક્કર મારવા ગયા. મનસ્વી બેન ખુશ ખુશ થઈ ગયા. આપો ને મને. કાકાનું? હા, જો એ અત્યારે ખુશ ખુશ જ છે. હમણાં રોય, બે ઘડી તો રોય એને. ડેડીને જોવે એટલે પેલા તો રોવાનું ચાલુ, બહાર જવા માટે જીદ કરે. બહારથી આવી હોય તોય જવું હોય. પછી ડેડી ખીજાય ને એટલે એને ગોતે કે કોક છાનું રાખે આપણે. બધાને મોઢા અમે જોવે. કોણ ખીજાણું તું મનસ્વી તને? હે કોણ ખીજે માં દીકાને? ખીજાણું તું? ડેડી જ ખીજાય ને ડેડી જ પાછા છાની રાખે. હે હા, દોસ્તી થઈ ગયો ભાઈ. દોસ્તી થઈ ગઈ છે હવે. પણ એને દોસ્તીમાં કેવી કન્ડિશન હોય કે મને તેડીને રાખવાની. તેડીને રાખો તો વાંધો ના આવે. નીચે નીચે ના બેહાડો એટલે હા તો તકલીફ પડે. જો એ કઈ રીતે થશે ખબર? જો તને એડવાન્સ પેલું બતાવજો, ડેમો બતાવો. અડધે સુધી નીચે રાખી તો થોડુંક વોલ્યુમ વધી ગયું, પછી હાવ ઉતારી દો તો એથી વધારે થાય. આ લાઈવ ડેમો છે એટલે અમારી કન્ડિશન અપ્લાય છે કે ભાઈ તેડીને રાખશો તો હું ત્યાંની રહીશ. ચોટીને જ ઊભું રહેવાનું ડેડી પાસે. કા જાય નહીં હવારે ત્યાં સુધી.
બાકી હું કઈ કરીશ નહીં, નીચે મૂકશો તો મેળ નહીં આવે, હું મારું વાજિંત્ર ચાલુ કરી દઈશ એવું છે. રોવાનું ચાલુ કાકાનું. હા હા તો ચલો બધાને જમવા બેસાડવાના છે, તો તૈયારી કરી દઈએ અને પછી 1 by 1 બધા જમવા બેસી જાય. હેલો ગાઈસ, તો આપણે થઈ ગયા છીએ જમીને ફ્રી, અને ફ્રી થઈ અને પછી આવી ગયા છે મનસ્વી પાસે બેસવા માટે. અમે લોકો તો જમતા હતા ત્યાં નાના એને જમી અને મનસ્વીને લઈને નીકળી ગયા હતા બહાર, કારણ કે મનસ્વી અમને જમવા ના દે બાકી સરખાએ, એટલે મનસ્વીને લઈને એ બહાર આવી ગયા રમાડવા માટે, અને અમે અને ફોરુએ બે જમી લીધું, મસ્ત પીઝા ખાઈ લીધા, પેટ થઈ ગયું ફૂલ, અને પછી આયા જઈએ બહાર પવન ખાવા માટે મનસ્વી જોડે. જો અહીંયા મનસ્વી બેન રમે છે એના મમ્મા જોડે બેસીને. શું કરો છો તમે બે ફોરુઓ? કાકરાથી રમીએ, પછી આમ ચોરી ચપ્પા ચોરી રમીએ. હાલ તો કાન બતાવજો તમે બધાને, જે આપણે ગાઈસ ને બતાવી. હાલ આમ ચોરી ચપ્પા ચોરી, આમ જો ને હરખે રેક ને. ગરમ મસાલા પાણી પૂરી, આમ ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી. સ્ટોપ. મનસ્વીને છે ને આમ ચોરી ચપ્પા ચોરી રમવું બહુ ગમે. ને જો આ બાજુ કાકરા બધા વીણા છે, થ્રો કરતી હતી, પછી બેટ બોલ આવ્યા હતા તો થોડીક વાર બેટ બોલ થી રમી. આ સાઈડ જો મારા બધા કપડા ધૂળ કરી નાખ્યા ને એનાય ધૂળ વાળા છે, એટલે ઘરે જઈને પછી રમવું હોય ને એટલે આવું જ કરે, બહાર આવે પછી ધૂળ ઘરે જઈને પછી ધમારવાની ઠંડા પાણીએ. કાકા ને જાવ બીજા કાકરા લેતા આવો. મમ્મી ને પપ્પાને બેસાડી દીધા છે. મનસ્વી બેન નું જો શું કહેવાય પાણીની બોટલ ને એનો બોલ ને બેટ ને બધું લઈને આવી ગયા છીએ, અને અમે લોકો પણ જો અહીંયા મસ્ત શાંતિથી બેસી ગયા, કારણ કે આ જો બહારનો નજારો મસ્ત પવન આવે છે અહીંયા, અને બિલ્ડરે બનાવ્યું છે બેસવા માટેનું. તો આપણે અહીંયા બેસીએ, મસ્ત પવન ખાઈએ, પછી જશું ગોલા ખાવાની ઈચ્છા છે, ગોલા ખાવા માટે, અને ગોલા ખાઈને જશું સીધા ઘરે. તો આપણે ગોલા ખાઈને આવી ગયા છીએ, ઠંડા થઈ ગયા છે, તો હવે ફ્રેશ થઈ અને સૂઈ જઈએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા બ્લોગ સાથે.